નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં 14 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર। 1962માં જન્મેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઉજવાતો જન્મદિવસ। બીજેપીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી માટે 1 ઓગસ્ટથી શરૂ થશે પ્રક્રિયાઓ। પશુ પ્રાણીના ત્રાસ અંગે લાંબા સમયથી કોર્પોરેશનમાં રજૂઆતો કરતા ઉમિયાનગરના રહેવાસીઓ। જામનગરમાં જૈનોના ચાતુર્માસ પ્રસંગે યોજાતી શોભાયાત્રા। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે GTPL કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના YouTube અને Facebook માધ્યમો પર પણ GTPL જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। YouTube અને Facebook માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને GTPL જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9824518695 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતમાંથી એકસાથે 3 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 20 જુલાઈ સુધી અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું હતું। 6 કલાકમાં જ ધોધમાર 14 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। જ્યારે નર્મદાના ગરુડેશ્વરમાં પણ સવારે 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। રાજપીપળાનું લાચરસ ગામ બેટમાં ફેરવાયું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા। ગળાડૂબ પાણી ભરાતા લોકોને ઘરવખરી સહિત જાનમાલને નુકસાન પહોંચ્યું છે। નાંદોદ તાલુકાના લાચરસ ગામમાં પાણી ફરી વળતા ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય એવા દ્રશ્યો સર્જાયા છે। સવારથી ધોધમાર વરસાદ વરસતા આખું ગામ બેટમાં ફેરવાયું છે। લાચરસ ગામ સાથે માંગરોલ, થરી, વડિયા જેવા અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા છે। લોકોના ઘર, મંદિર, ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। કરજણ નદીનું પાણી છોડવામાં આવશે તો આ બધા ગામોમાં નદીનું પાણી પણ ફરી વળશે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે। સુરત જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજરોજ સવારે સુરત જિલ્લામાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી। સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં મેઘરાજા ઓળઘોળ થયા હતા। માત્ર 5 કલાકમાં જ 14.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ગણતરીના કલાકોમાં વરસેલા ભારે વરસાદને લઈને ઉમરપાડા તાલુકાના નદી, નાળા, ચેકડેમો ઓવરફ્લો થયા હતા, જેને લઈને જળાશયો પરના લો લેવલ બ્રિજો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। એને લઈને એક ગામથી બીજા ગામોનો સીધા સંપર્ક તૂટી ગયા હતા, જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે 15 જુલાઈએ 62મો જન્મદિવસ છે। તેઓ આજે સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા। અહીં ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાન, પૂજ્ય નિરૂમાની સમાધિ પર શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવી દેવતાઓના દર્શન તેમજ શિવ મંદિરમાં જળ અભિષેક કર્યો હતો। તેમજ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભકામના પાઠવી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ। તેઓ ગુજરાતના વિકાસને વેગ આપવા અને રાજ્યના યુવાનોને સશક્ત બનાવવા માટે પ્રશંસનીય પ્રયાસો કરી રહ્યા છે। લોકોની સેવામાં તેમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા। ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં કડવા પાટીદાર પરિવારમાં થયો હતો। તેમણે એપ્રિલ 1982માં અમદાવાદની સરકારી પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની પદવી મેળવી છે। તેઓ કિશોરાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે। 11 સપ્ટેમ્બર 2021ના રોજ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું। કેન્દ્રીય નિરીક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેની પાર્ટી વિધાનસભા બેઠકમાં 13 સપ્ટેમ્બર 2021ના રોજ ભૂપેન્દ્ર પટેલને સર્વાનુમતે ભાજપના વિધાનસભા નેતા અને મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા। આજે સવારથી જ નાના કાર્યકરથી માંડી રાષ્ટ્રીય નેતાઓ તથા અધિકારીઓ તરફથી મુખ્યમંત્રીને જન્મદિનની શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે।
ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રી પદના 3 વર્ષની આસપાસ થઈ રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી થયા બાદ ભાજપના કાર્યકર્તાઓ અને ગુજરાતની જનતાનો વધુ વિશ્વાસ પેદા કરવામાં સફળ થયા છે. અત્યાર સુધીમાં કોઈ જગ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કોઈ પણ બાબતમાં વિવાદમાં આવ્યા નથી, જેને એક રાજકીય કુનેહબાજી કહેવામાં આવે છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની ટર્મ પણ પૂર્ણ થઈ ગઈ છે. ઉપરાંત તેઓને કેન્દ્ર સરકારમાં પણ જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ દ્વારા નવા રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી ડિસેમ્બર સુધીમાં કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. ભાજપના સૂત્રોએ કહ્યું કે પાર્ટી દ્વારા રાષ્ટ્રીય પ્રમુખ માટે 1 ઓગસ્ટથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. આ દરમિયાન વિરાટ સભ્યપદ નોંધણી ઝુંબેશ કરાવવા સાથે પ્રદેશ જિલ્લા એકમોને મજબૂત બનાવાશે. 15 સપ્ટેમ્બર સુધી સભ્યપદ ઝુંબેશ ચલાવાશે. ત્યારબાદ 16 થી 30 સપ્ટેમ્બર સુધી સક્રિય સભ્ય ઝુંબેશ ચાલશે. 1 થી 15 ઓક્ટોબર સક્રિય સભ્યોનું વેરિફિકેશન હાથ ધરાશે. ભાજપના બંધારણ પ્રમાણે દરેક સભ્યની 9 વર્ષે ફેર નોંધણી ફરજિયાત છે. આ વર્ષે વડાપ્રધાન, પક્ષ પ્રમુખ સહિત તમામ નેતાઓની ફેર નોંધણી કરાવવાની થાય છે. 1 થી 15 નવેમ્બર મંડળ પ્રમુખોની ચૂંટણી થશે. 16 થી 30 નવેમ્બર જિલ્લા પ્રમુખોની ચૂંટણી થશે. ત્યારબાદ પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરે નિમણૂક શરૂ થશે. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું કોર્પોરેશનમાં આવેદન, જૈનોનો કાર્યક્રમ, ખોજા સમાજનો કાર્યક્રમ, બેભાન યુવતી અને સતવારા સમાજનો કાર્યક્રમ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું આપ લખી કે વાંચી શકો છો? શું આપ જોબ શોધી રહ્યા છો? શું આપ પોતાનો બિઝનેસ કરવા માંગો છો? તો જામનગરમાં છેલ્લા 40 વર્ષથી ટેકનિકલ શિક્ષણમાં પ્રખ્યાત નામ એટલે SCIT ટેકનિકલ કોલેજ, જે આધુનિક સુવિધાઓ અને મશીનરી સાથે હાઈલી સર્ટિફાઈડ એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા 12,000થી વધુ સ્ટુડન્ટ્સને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે. SCIT ટેકનોલોજી કોલેજમાં આપ શીખી શકો છો મોબાઈલ રિપેરિંગ એન્ડ ડાઉનલોડ શીખો માત્ર 1 મહિનામાં, મોટર રિવાઇડિંગ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને વાયરમેન ઇલેક્ટ્રિકલ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને ફ્રીજ એસી રિપેરિંગ કોર્સ શીખો માત્ર 1 મહિનાનો કોર્સ, અને કોર્સ દરમિયાન અન્ય કોઈ ખર્ચ કરવો પડતો નથી. તો ચલો વાત કરીએ SCIT ટેકનિકલ કોલેજની વિશેષતાઓની. અદ્યતન સાધનોથી સુસજ્જ લેબ, સેન્ટ્રલી એસી લેબ, 100% ગેરંટેડ કોર્સ, ફાયદો ન થાય તો મફત રિવિઝન, કોર્સ પૂરો થયા બાદ સર્ટિફિકેટ, લોજિંગ અને બોર્ડિંગની વ્યવસ્થા. દરેક કોર્સ માટે પાર્ટ ટાઈમમાં કરી શકાય છે. કોર્સ કર્યા બાદ ડાયરેક્ટ બિઝનેસ કરી શકો છો. સરળ થિયરી, વધુ પ્રેક્ટિકલ, લાઈફ ટાઈમ માર્ગદર્શન, સ્ટડી મટીરિયલ તથા પ્રેક્ટિકલ ટૂલ્સ સંસ્થા દ્વારા વિષય મુજબ ફ્રી આપવામાં આવે છે. તો પછી રાહ શેની? ફ્રી કન્સલ્ટન્સી માટે અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા ઓફિસની મુલાકાત લો. અમારું એડ્રેસ છે 140 પ્રથમ માળે, સિટી આર્કેટ, DSP બંગલાની બાજુમાં, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો, એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીન ને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ
જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના લાલવાડી વિસ્તારમાં ઉમિયાનગર નામનો પેટા વિસ્તાર આવેલો છે. અહીં સંખ્યાબંધ લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં રખડતા પશુઓનો લાંબા સમયથી ત્રાસ છે. તાજેતરમાં 76 વર્ષના બાબુભાઈ કાલાવડિયા નામના એક વૃદ્ધને આ રીતે ઈજાઓ પહોંચતા તેઓને સારવાર આપવામાં આવી છે. આ વિસ્તારમાં રખડતા પશુઓ અને ઘોડા જેવા પ્રાણીનો ભારે ત્રાસ છે. લાંબા સમયથી આ રહેવાસીઓ કોર્પોરેશનમાં રજૂઆત કરતા હોવા છતાં કોર્પોરેશન તરફથી કોઈ ધ્યાન આપતું નથી. રહેવાસીઓએ આ મુદ્દો સ્થાનિક જનપ્રતિનિધિઓ સમક્ષ મૂક્યો છે કે કેમ તેની કોઈ ચોખવટ કરવામાં આવી નથી. પશુઓના ત્રાસ અંગે આજે સોમવારે સવારે ઉમિયાનગર અને માણેકનગર સહિતના ઘણા બધા રહેવાસીઓએ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સમક્ષ આવેદનપત્ર આપ્યું હતું. આ તકે પિન્ટુભાઈ ભેંસદડિયા નામના એક સ્થાનિકે આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. ઉમિયાનગર લાલવાડી વિસ્તારમાંથી અમે બધા આજ રોજ અહીંયા કમિશનર સાહેબને આવેદન આપવા માટે આવેલા. અમારા વિસ્તારમાં રેઢિયાર ઢોર, માલિકી ઢોર, માલિકીના ઘોડા અને રેઢિયાર પશુઓનો ખૂબ બધો ત્રાસ છે. થોડા સમય પહેલાં અમારા એક વયોવૃદ્ધને ઘોડાએ સોસાયટીમાં એના ઘર પાસે આવીને પાડી દીધેલા અને ઇન્જર્ડ થયેલા. હાલમાં એ બેડરેસ્ટ છે. આ છેલ્લા 1 વર્ષથી અમે મહાનગરપાલિકાને વારંવાર રજૂઆત કરીએ છીએ કે અમારા વિસ્તારમાં રેઢિયાર અને માલિકીના ઢોરનો ખૂબ બધો ત્રાસ છે. અમારા ઘર પાસે આવીને અમારા બાળકો, પરિવારના સદસ્યો પર હુમલા કરે છે. અમારા વાવેલા વૃક્ષોનું, સાર્વજનિક પ્લોટના બગીચાનું સદંતર નિકંદન કાઢી નાખેલી એવી સ્થિતિ કરી નાખેલી છે. આને પકડવા માટેના, આનો યોગ્ય નિકાલ કરવા માટેના અથવા એ જે રસ્તેથી પ્રવેશે છે રસ્તા પર જારી ગ્રીલ કંઈ મૂકવા માટેના રજૂઆત કરેલ છે, પણ 1 વર્ષથી આજ સુધી ક્યારે કંઈ થયેલું નથી. અમારી સોસાયટીમાં એક બનાવ બનેલો, આ વૃદ્ધને જ્યારે ઘોડાએ મારેલો, આજ રોજ એના અનુસંધાને અમારે કમિશનર સાહેબનું ધ્યાન દોરવા માટે આવેદન આપવામાં આવેલ છે. આ આવેદન અનુસંધાને હાલમાં તો કમિશનરે અમને આશ્વાસન આપેલું છે કે આનો યોગ્ય નિકાલ કરશે, પણ શું થાય છે એ જોઈએ. અને આખા જામનગરની સિચ્યુએશન આવી છે. તો આજે શાસક પક્ષ તથા સરકારને એવી વિનંતી કે બધે આ પશુઓનો યોગ્ય નિકાલ થાય, પબ્લિક સ્વતંત્રતાથી પોતાની રીતે હરીફરી શકે, એની સ્વતંત્રતા છીનવાય નહીં, એ બાબતે યોગ્ય ધ્યાન દે. અમારા વૃદ્ધનું નામ છે બાપભાઈ હિજીભાઈ કાલાવડિયા, ઉંમર અંદાજે 78 વર્ષ, અને ગયા રવિવારના રોજ એને લગાડેલું અને એના હાથમાં 3 ફ્રેક્ચર થયેલ છે, હથેળીમાં 14 ટાંકા આવેલ છે અને મૂંઢમાર ઘણી જગ્યાએ લાગેલ છે. બનાવ એના ઘરની બાજુમાં જ ઉમિયાનગર સોસાયટીમાં બનેલો. જામનગરમાં જૈન સમાજમાં ચાતુર્માસ પર્વનો પ્રારંભ થયો છે. આજે સોમવારે સવારે આ માટેની શોભાયાત્રા પંચેશ્વર ટાવર નજીકથી યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં બેન્ડ વાજા તથા સંખ્યાબંધ જૈન પરિવારો જોડાયા હતા. આ તકે જૈન સમાજના મહિલાઓ તથા કુમારિકાઓએ કળશ દ્વારા ગુરુદેવનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સમગ્ર શોભાયાત્રા જ્યોતિ વિનોદ જૈન ઉપાશ્રય ખાતે પહોંચી હતી. આ પ્રસંગે મુનિશ્રી હેમંત વિજયજી મહારાજ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં જૈન સમાજના ઘણા પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આગામી 21મી તારીખે ગૌતમ સ્વામી પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યક્રમ અંગે સેવક ચંદ્રેશભાઈ દોશીએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજ રોજ અમારે ત્યાં ડૉક્ટર પન્યાસ અરુણ વિજયજી મહારાજ સાહેબ ભક્તિસુરી સમુદાયના એના શિષ્ય રત્ન પૂજ્ય મુનિરાજ શ્રી હેમંત વિજય મહારાજ સાહેબ, એટલે કે જે જામનગરના પનોતા પુત્ર છે, જેઓ 39 વર્ષ બાદ જામનગરમાં પધારેલા છે, તેઓનું ચાતુર્માસ અત્રે જામનગર પાઠશાળા સંઘમાં છે. તેઓની સાથે દેવરક્ષિત મહારાજ સાહેબ પણ છે. તેમજ સાધ્વીજી ભગવાન પરમ પૂજ્ય ભક્તિસુરી સમુદાયના પરમ પૂજ્ય પ્રસમ ધર્માશ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા 13 પણ જામનગરમાં મોટા ઉપાશ્રયે બિરાજમાન છે. આજરોજ ચાતુર્માસનો પ્રવેશ હતો. ચાતુર્માસ એટલે કે જૈનોના
4 માસ દરમિયાન ખૂબ જ બધા તપ જપ અને આરાધના કરવાના દિવસો હોય છે. આ 4 માસ દરમિયાન વધુમાં વધુ સંયમ રાખી અને વધુમાં વધુ તપ અને આરાધના કરવાના દિવસો છે. આ 4 માસ દરમિયાન દરરોજ સવારે 7:30 થી 8:30 જીન્સ વાણી એટલે કે વ્યાખ્યાન હોય છે. તેમજ દર રવિવારે અલગ અલગ અનુષ્ઠાન હોય છે. દર રવિવારે બપોરે 3 થી 4:30 વ્યાખ્યાન, તેમજ દર રવિવારે સવારે શિબિર હોય છે. શનિવારે બપોરે પણ બહેનોની શિબિર હોય છે. તેમજ ચાતુર્માસ દરમિયાન અલગ અલગ અનુષ્ઠાનો કરવામાં આવે છે. આ ચાતુર્માસ કારતક સુદ પૂનમ સુધી ચાલશે. ચાતુર્માસ દરમિયાન દરેક જૈનો પોતાનાથી શક્ય તેટલો વધારેમાં વધારે તપ જપ આરાધના કરી અને વધુમાં વધુ પૈસાનો સદુપયોગ કરે છે અને દાન ધર્માદો કરે છે. આજે અત્યારે અમારે ચાતુર્માસનો પ્રવેશ છે. પૂરમ પૂજ્ય સાધુ તેમજ સાધ્વીજી ભગત પરમ પૂજ્ય સાધુ મહારાજ હેમંત વિજયજી મહારાજ સાહેબ ને અમે વાતે ગાતે સાલીભદ્ર એપાર્ટમેન્ટથી બેડી ગેટ થઈ, સજુબા ગર્લ્સ સ્કૂલ થઈ, રતનભાઈની મસ્જિદ થઈ અને પાઠશાળા જૈન સંઘમાં આજે એને વાતે ગાતે પ્રવેશ કરવામાં આવેલ છે. જામનગરના ખોજા નાકા વિસ્તારમાં ખોજા સમાજના લોકો દ્વારા દાયકાઓથી દર વર્ષે અંગારા પર ચાલવાનો તહેવાર ઉજવવામાં આવે છે. હજરત ઇમામ હુસેનની યાદમાં યુવાનો આ રીતે અંગારા પર ચાલી સેંકડો વર્ષ પહેલા હજરત ઇમામ અને તેમના શહીદ સાથીઓને જે તકલીફો પડી હતી એ તકલીફોનો અહેસાસ કરવા માટે આ રીતે અંગારા પર ચાલવામાં આવે છે. આ તકે 5 વર્ષની નાની વયના બાળકોથી માંડીને 65 વર્ષ સુધીના સેંકડો લોકો સળગતા અંગારા પર ચાલે છે. આ અંગે અલીરઝા કામાણી નામના સ્થાનિક યુવાને આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. 50 વર્ષથી અહીં આગ પર ચાલવાનો મોહરમની અંદર પુરુષો પેશ કરી રહ્યા છીએ. આ અમે 1400 વર્ષ પહેલાં ઇમામ હુસૈન અમને એમના 72 સાથીઓને શહીદ કરી નાખવામાં આવ્યા છે. એની યાદ તાજી કરવા માટે અમે એ અહેસાસ કરી છીએ કે 1400 વર્ષ પહેલાં જ્યારે એમને ભૂખા પ્યાસા કાટાળી જમીન પર એમને ચલાવી અને કુરબાન કરવામાં આવ્યા તો અમે અહેસાસ કરવા માટે અહીં ચાલી રહ્યા છીએ. જે રીતે રમઝાનનો પવિત્ર મહિનો છે કે જે રીતે ભૂખને યાદ કરવામાં આવે છે કે ગરીબોનો અહેસાસ થાય એ રીતે કે ભૂખ છે એ રીતે આપણે જે રીતે રમઝાનને યાદ કરી છે એ રીતે મોહરમની અંદર અમે અહેસાસ કરી છે કે 1400 વર્ષ પહેલાં જે રીતે અમારા ઇમામને યાદ કરી રહ્યા છીએ એ જ રીતે અત્યારે અમે ચાલીને ફરીથી યાદ કરી રહ્યા છીએ. જે રીતે અમારા પુરખાઓ 50 વર્ષથી યાદ કરી રહ્યા છે. અમારો મકસદ એ છે કે અમે અમારા ઇમામને ખિરાજ અકીદત પેશ કરી. જામનગરમાં આજે એક યુવતી કોઈપણ કારણસર બેભાન બની ગઈ હતી. આ યુવતીને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ યુવતીનું નામ તેજસ્વી દિનેશભાઈ ચૌહાણ છે અને આ યુવતી જેકુરબેન સોની કન્યા વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. આ યુવતી આજે સોમવારે સવારે કોઈ કારણસર બેભાન થઈ જતા 108ની મદદથી શરૂઆતમાં આ યુવતીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જામનગરના સમસ્ત સતવારા સમાજ દ્વારા તથા સતવારા ડોક્ટર એસોસિએશન દ્વારા એક નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ગઈકાલે રવિવારે સવારે શહેરમાં 3 દરવાજા વિસ્તારમાં આવેલી પોટ્રી ગલી નજીકની સતવારા સમાજની વાડીમાં ગોઠવવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડોક્ટર આર.ડી. રાઠોડ અને ડોક્ટર વી.એચ. પોપલિયા સહિતના અંદાજે 20 થી 25 જેટલા તબીબોએ સેવાઓ આપી હતી. આ કેમ્પમાં બ્લડ પ્રેશર અને હૃદય રોગ તથા ડાયાબિટીસ અને થાઇરોઇડ સહિતના વિવિધ રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. આ તકે આયુષ્યમાન કાર્ડ અને મા અમૃતમ કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા. તેમજ સાથે સાથે રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ તકે સતવારા સમાજના પ્રમુખ જમનભાઈ રાઠોડ તથા મંત્રી મનસુખભાઈ ખાણધર અને કાર્યક્રમના કન્વીનર શ્યામ કણઝારિયા વગેરે હાજર રહ્યા હતા. પ્રમુખ જમનભાઈ રાઠોડે આ તકે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. સમસ્ત સતવારા સમાજ જામનગર પ્રમુખ દ્વારા અમારે અહીંયા સતવારા સમાજ તથા ડૉક્ટર એસોસિએશન દ્વારા સર્વ નિદાન કેમ્પ રાખેલ છે. જેમાં ચામડીના હાડકાના પછી કોઈ પણ નાની મોટી બીમારી જે ગરીબ માણસ માટે અને આપણે ડૉક્ટર સુરેશભાઈ ઠાકર સાહેબ, પોપલિયા સાહેબ અને ઘણા ડૉક્ટરો ફ્રી સેવા કરવા સેવા માટે આવેલા છે. તો આનો હેતુ એક છે અને બ્લડ ડોનેશન પણ રાખેલ છે. આનો હેતુ એવો છે કે ગરીબ માણસો જ્યાં પૈસા દઈને આ નિદાન ન કરી શકે એના માટે આ ફ્રી નિદાન કેમ્પ છે. અને આમાંથી 1000 થી 1500 માણસ જેવા કે ખરેખરીને જ્યાં પૈસા દેતા ન થાય અહીંયા ફ્રી સેવા મળે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગુરુદ્વારા ચોકડીએ ડાયવર્ઝન અને બરડા ડુંગરમાં ધોધ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCom, BBA,
BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम। जी हाँ, बिल्कुल लिमिटेड सीट છે, તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર। જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ। મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366। જય શ્રી કૃષ્ણ જામનગર। શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો। નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે। નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે। તો રાહ શેની જોવો છો? આજે જ પધારો। સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો। બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર। બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર। મોબાઈલ 98 251 86 975। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરમાં હાલ ઘણા વર્ષથી સુભાષ બ્રિજથી 7 રસ્તા સુધીનો ફ્લાયઓવર બની રહ્યો છે। હાલમાં આ કામગીરી ગુરુદ્વારા 4 રસ્તા ખાતે થઈ રહી હોય। હોસ્પિટલ અને લાલ બંગલા વચ્ચેનો રોડ ગુરુદ્વારા 4 રસ્તા ખાતે બંધ કરવામાં આવ્યો છે અને ડાયવર્ઝન દ્વારા ફ્લાયઓવર નીચેથી વાહનોને આવવા જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। દ્વારકા અને પોરબંદર જિલ્લાના સરહદના વિસ્તારમાં ભાણવડ પંથકમાં બરડો ડુંગર આવેલો છે। અહીં ભૂતવળનું પ્રાચીન મંદિર પણ આવેલું છે। ચોમાસાના દિવસોમાં અહીં ખોડિયાર મંદિર નજીક પર્વતમાંથી પાણીનો એક ધોધ વહેતો હોય છે અને સંખ્યાબંધ લોકો અહીં સ્નાન કરવા તથા ફરવા માટે આવે છે। ખાસ કરીને રવિવાર અને રજાના દિવસોમાં અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે। અહીં આવેલા પ્રવાસીઓ પૈકી રમેશભાઈ લગારિયાએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। સૌરાષ્ટ્રની અંદર ને ખાસ કરીને જુનાગઢમાં ગિરનાર છે અને એમ બૈડો છે એ 12 માસ છે। બૈડાની અંદર અત્યારે ચોમાસાની સિઝનમાં ખૂબ આહલાદક વાતાવરણ હોય છે અને એમાં અત્યારે હું અહીંયા મુલાકાત લેવા આવ્યો છું ખોડિયારમાંના ધરાની। ખોડિયારમાંના ધરાની અંદર આ ધોધ છે, મસૂરીમાં કેપ્ટીબોર ધોધ છે, એમાં અહીંયા બૈડાની અંદર પણ ખોડિયારમાં અહીંયા ધોધ છે। સરસ મજાનું ઠંડુ અને અતિ પવિત્ર પાણી છે, તો અહીંની મુલાકાત એકવાર બધાએ અચૂક લેવી જોઈએ। આ ચારે બાજુ હરિયાળી કોયરી છે, ચારે બાજુ હરિયાળી, અલગ અલગ વૃક્ષો છે, પ્રકૃતિનું સાનિધ્ય છે, મોર બેહકા કરે છે અને અહીંયા એકવાર આવો અને અહીંનું વાતાવરણ માણો, તમને સ્વર્ગય ભૂલાઈ જશે। એટલે કહે છે ને કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડે ને ભગવાન તને સ્વર્ગ દેખાડું સાંભળા। આ પવિત્ર ભૂમિ છે, આ બૈડો છે, તો બૈડામાં એકવાર આવો, અવશ્ય મુલાકાત લ્યો, મજા આવશે। આભાર। જામનગરના વીજ તંત્રએ ચોમાસા પૂર્વેની પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન વીજ તંત્રના કેટલાક કામો કર્યા હતા। આમ છતાં કેટલાક કામો બાકી રહી ગયા હોય। આ કામો હાલમાં ચોમાસાની સિઝનમાં કરવામાં આવી રહ્યા છે। શહેરના ટાઉન હોલ વિસ્તારમાં આજે સોમવારે સવારે એક વીજ પોલ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સોમવારના ખુલતા દિવસે આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતા કલાકો સુધીના વીજ કાપને કારણે સંખ્યાબંધ ધંધાદારીઓ અને ઓફિસ ધારકો મુશ્કેલીમાં મુકાયા હતા। હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ।
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં રહેતા જયેશભાઈ દેવજીભાઈ ખાણધર અને તેમના 45 વર્ષના પત્ની ચંદ્રિકાબેન પ્રદર્શન ગ્રાઉન્ડ નજીકથી પસાર થતા હતા ત્યારે સ્પીડ બ્રેકર પાસે બાઇકમાંથી ઉથલી પડતા ચંદ્રિકાબેનનું મૃત્યુ થયું છે. જામનગર રાજકોટ રોડ પરના સોયલ ટોલનાકા પાસે જામનગરના દિવ્યરાજસિંહ, ધનરાજસિંહ તથા જીતેન્દ્રસિંહ પર એક ટોળાએ હથિયારો વડે હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના રાંદલનગર વિસ્તારમાં રહેતો ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામનો ખાનગી એમ્બ્યુલન્સનો ચાલક નશાની હાલતમાં ઝડપાયો છે. લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામના 32 વર્ષના ચંદ્રેશ જેતસિંહભાઈ ગાગિયા નામના વેપારીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જામનગરના અક્ષય ગોવિંદભાઈ ગોંડલિયા નામના 26 વર્ષના યુવાને ગળાફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ટ્રાફિક અવરોધક દબાણો હટાવવા ડિમોલિશન શરૂ થયું હતું, જે અટકી ગયું છે. ભારત સરકારે ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર પ્રાણી જાહેર કર્યું છે. જામનગરના રોજી બંદર નજીકના દરિયામાં આ માછલી 1 મહિનામાં ત્રીજી વખત દેખાણી છે. ખંભાળિયાના 46 વર્ષના નાથુભાઈ માનસીભાઈ વાનરિયાએ કોઈ કારણથી ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી છે. લાલપુરના મોટા ખડબાની સીમમાં રહેતા 42 વર્ષના બોધુભાઈ ઓસમાણભાઈ નાઈનું આંચકી આવ્યા પછી હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. કાલાવડ તાલુકાના નાગપુર ગામ નજીક ફુલઝર નદીના કાંઠેથી આશરે 50 વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. કેતનભાઈ માધવજીભાઈ રાવરાણીના પત્ની કાજલબેન તે ધીરજભાઈ ડાયાભાઈ લાંઘણોજાના પુત્રીનું અવસાન થયું છે. દેસળભાઈ જયસંગભાઈ ચૌહાણના 85 વર્ષના પત્ની નિર્મળાબેન તે સ્વર્ગસ્થ ભરતભાઈ, મીનાબેન, ચંદનબેન તથા સંજયભાઈના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં 14 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર. 1962માં જન્મેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઉજવાતો જન્મદિવસ. બીજેપીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી માટે 1 ઓગસ્ટથી શરૂ થશે પ્રક્રિયાઓ. પશુ પ્રાણીના ત્રાસ અંગે લાંબા સમયથી કોર્પોરેશનમાં રજૂઆતો કરતા ઉમિયાનગરના રહેવાસીઓ. જામનગરમાં જૈનોના ચાતુર્માસ પ્રસંગે યોજાતી શોભાયાત્રા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.